કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું વેજીટેબલ બિરયાની. કહેવાય છે ને કે શિયાળો એટલે ખાવા પીવાની ઋતુ છે. તો આપણે આજે ફૂલ શાકભાજી નાખીને અને સરસ બિરયાની બનાવશું. તો ચાલો આપણે બનાવીએ વેજીટેબલ બિરયાની. બિરયાની તો બનાવશું પણ હું તમને અલગ રીતે એની પ્રોસેસ બતાવીશ. તો ચાલો જોઈએ આપણે કઈ રીતે બનાવીશું બિરયાની. તો જો વેજીટેબલ બિરયાની બનાવવા માટે સૌપ્રથમ આપણે ભાતની ચોઈસ કરવાની છે. તો ભાત આપણે આ રીતના લાંબા અને જે બાસમતી ભાત આવે છે એ લેવાનો છે. જો તમે બિરયાનીના સ્પેશિયલ ભાત આવે છે એ પણ લઈ શકો છો. અને એમાં આપણે એને 2-3 પાણીએ ધોઈ અને સરસ રીતે હવે એને આપણે બાફવા મૂકીશું. હવે બાફતી વખતે પણ હું તમને એની પ્રોસેસ બતાવીશ કે કઈ રીતનો આપણે બિરયાનીનો ભાત બાફવાનો છે એ પણ હું તમને આગળ બતાવીશ. જો વેજીટેબલ બિરયાની બનાવવા માટે મેં અહીંયા બધા વેજીટેબલ લીધા છે. એમાં છે ઝીણા સમારેલા બટાકા, લીલી તુવેર, 3 જાતના કેપ્સિકમ છે, ગાજર છે, મકાઈ છે લીલી, અને કોબી છે, ફ્લાવર છે, ટામેટાં છે, ફણસી છે, ફણસી એનો મેઇન પાર્ટ છે, અને લીલા વટાણા છે, અને રીંગણ છે, અને લીલી ડુંગળી છે, અને 3 ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામ અને કિસમિસ, અને લીલું લસણ છે. હવે લીલી ડુંગળી પણ મેં કાપેલી છે, એનાથી આપણે વઘાર કરીશું. તો આ મેઇન પાર્ટ એના છે જે વેજીટેબલ ગ્રીન વેજીટેબલ આવે છે એ છે. એમાં અમુક મેં ફ્રોઝન કરેલા લીધા છે અને અમુક તાજા લીધેલા છે. તમે બધું તાજું પણ લઈ શકો છો. ચાલો આ બધા જ શાકભાજીને આપણે તળવાના છે. તો આપણે તેલ મૂકીને તળી લઈએ. તો જો આપણે એક બાજુ ભાત ચડવા મૂકી દીધો છે બાફવા માટે, અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે એક એક સબ્જી નાખી અને બધીને તળી લઈશું. તો સૌપ્રથમ આપણે રીંગણ નાખ્યા હતા અને હવે આપણે એમાં બટેકા નાખીશું. કેમ કે રીંગણ અને બટાકા ભીના હોય છે એટલે થોડું તેલમાં બબલ્સ વધારે થાય છે. તો સૌપ્રથમ આપણે એને તળી લઈશું. સબ્જીમાં બધામાં પાણીનો ભાગ હોય છે તો થોડા બબલ્સ થાય. આ રીતે આપણે બધા શાકભાજીને તળી લેવાના છે. જો આપણું ભાત આવી રીતે 80થી 90% ચડી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ભાતને ઓસાવી લેવાના છે. જો બિરયાનીનો વઘાર કરવા માટે મેં અહીંયા 1 મોટો ચમચો તેલ લીધું છે અને 1 મોટો ચમચો આપણે અહીંયા ઘી લેવાનું છે. ઘી અને તેલનો વઘાર કરવાનો છે બિરયાનીમાં. તો ઘી ઓગળે પછી આપણે બિરયાનીનો વઘાર કરીશું. તો બિરયાનીનો વઘાર થાય ત્યાં સુધી આપણે કોલસાને ગરમ થવા મૂક્યો છે. કેમ કે આપણે બિરયાનીનો વઘાર થઈ જાય પછી એને ધુંગાર દેવાનો છે એટલે આપણે કોલસો ગરમ થવા મૂક્યો છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં સૌપ્રથમ લીલા કાંદાનો વઘાર કરીશું. એમાં આપણે નાખીશું લીલું લસણ. લીલું લસણ અને કાંદા ઓપ્શનલ છે, તમે ના ખાતા હોય તો નહીં નાખવાના. પણ કાંદા અને લસણથી, લીલું કાંદા અને લસણથી ખૂબ જ સરસ લાગે છે બિરયાની. આમાં આપણે કોઈ બીજા મસાલા નાખવાની જરૂર નથી પડતી કેમ કે શાકભાજી એટલા બધા હોય છે કે આપણને ખૂબ સરસ ટેસ્ટ આવે છે. હવે એમાં આપણે નાખીશું આ ઝીણા સમારેલા ટામેટાં. આને આપણે સરસ રીતે હવે ચડવા દઈશું. હવે આપણે એને તીખાશ માટે લીલા મરચાં 6-7 મેં અહીંયા ઝીણા સમાર્યા છે. મરચાંને આપણે વઘારમાં નથી નાખવાના કેમ કે મરચાં વઘારમાં ડાયરેક્ટ ઉડે અને એકદમ તીખો વઘાર થાય છે એટલે આપણે મરચાંને ટામેટાનો વઘાર કરી અને પછી એડ કરીશું. હવે આ શાકભાજીને આપણે કાચા છે, તળ્યા નથી એટલે સરસ રીતે ચડવા દઈશું. તો હવે એમાં નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું, અને એમાં નાખીશું આપણે 1 ચમચી ઘરનો બનાવેલો ચાટ મસાલો. એટલે આ બિરયાની મસાલો છે જે મેં ઘરે બનાવેલો હતો. હવે એમાં આપણે નાખીશું લાલ મરચું. તીખાશ તમે તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે નાખી શકો છો. એમાં આપણે નાખીશું 2 લીંબુનો રસ. એમાં આપણે એડ કરીશું હવે થોડી ખાંડ. તો તે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે નાખીશું થોડું ધાણા જીરું.
અને હવે આપણે એમાં એડ કરીશું થોડી હળદર. આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એમાં જે આપણા તળેલા બધા શાકભાજી છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણો બિરયાની મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું. તો સૌ પ્રથમ આપણો ભાત પણ સરસ છૂટો થઈ ગયો છે. આપણે ભાતને આ બાઉલમાં થોડો આ રીતે પાથરી દઈશું અને હવે એની ઉપર આપણે આ સબ્જી છે એનું ક્લિયર કરી દઈશું. આ રીતે આપણે ક્લિયર સરસ રીતે સબ્જી વધારે નાખી અને ભાત ના દેખાય એ રીતે એનું ક્લિયર કરતું જવાનું છે. આ રીતે હવે એની ઉપર આપણે ફરીથી ભાત એડ કરીશું. આ રીતે આપણે એક પછી એક લેયર ભાત અને સબ્જીના તમારે જેટલા માણસની બનાવવી હોય એટલા માણસનું બનાવી અને આ રીતે ભાત ઉપર તમે લેયર કરી શકો છો. હવે આની ઉપર પાછું આપણે સબ્જીનું લેયર કરીશું. આ રીતે સરસ સબ્જી નાખી અને આ રીતે સરસ એનું લેયર કરી દેવાનું છે. આ રીતે હવે પાછે આપણે એમાં ભાત એડ કરીશું. જો આ રીતે ભાત એડ કરી હવે ઉપર આપણે પાછી સબ્જી એડ કરીશું. જો આ રીતે મસ્ત એકદમ બિરયાની તૈયાર કરવાની છે. આ રીતે આપણે ક્લિયર કરી દઈશું અને ભાત બિલકુલ ના દેખાય એ રીતે આપણે બધી સબ્જીને સરસ અંદર એડ કરી દેવાની છે. આ રીતે જો આપણે બિરયાનીનો ટુંગાર કરવા માટે અહીંયા 1 ચમચી મોટી ઘી લીધું છે. હવે ઘી ગરમ થાય એટલે એમાં આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું, થોડો બિરયાની મસાલો એડ કરીશું અને થોડું લાલ મરચું એડ કરીશું. અને આ સૂકા 3 મરચાં છે એને આપણે વઘારમાં લઈ અને આ રીતે આપણે ધુંગા તૈયાર કરી દઈશું. અને હવે જે આપણો કોલસો છે, ગરમ કોલસો છે, એ કોલસાને આપણે ડીશમાં મૂકી દઈશું. આ રીતે આ રીતે હવે જે આપણે વઘાર કરેલો છે એ આની ઉપર એડ કરી અને આપણે ડીશને ઢાંકી દઈશું. સરસ જો બિરયાની હોય એની હાથે આપણે રાયતું તો હોય જ, તો આપણે અહીંયા રાયતા માટે દહીં લીધું છે. હવે એમાં આપણે દળેલી 1 ચમચી ખાંડ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સરસ રીતે આ રીતે ઝીણીથી આપણે એને એકદમ ઢીલું એકદમ લિક્વિડ કરવાનું છે. આપણે ઝીણીથી કરીશું. જો બ્લેન્ડરથી કરીશું તો એકદમ છાશ જેવું થઈ જશે. એટલે રાયતું કરવા માટે આપણે આ રીતની લાકડાની ઝીણીનો ઉપયોગ કરવાનો છે અને રાયતું બનાવવાનું છે. હવે એમાં આપણે બુંદી એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણું બુંદીનું રાયતું. જો આપણે ધુંગાર કરીને ઢાંકી દીધેલી બિરયાનીને ખોલીશું. જો બહુ મસ્ત સુગંધ આવે છે અને આપણે આને કોલસાને હટાવી લેશું. અને હવે આપણે એની ઉપર ફ્રાય કરેલા કાજુ અને બદામ સ્પ્રિંકલ કરી દઈશું અને આપણે દ્રાક્ષ પણ ફ્રાય કરી લીધી હતી એ નાખીશું. એની ઉપર આપણે ઓનિયન સ્પ્રિંકલ કરીશું. જો તૈયાર છે આપણી વેજીટેબલ બિરયાની. આ વેજીટેબલ બિરયાનીમાં
સ્મોકિંગ ફ્લેવર એટલી સરસ આવે છે કે ખૂબ જ ભાવે છે આપણને. તો તમે પણ ટ્રાય કરજો. એની સાથે મેં બુંદીનું રાયતું બનાવ્યું છે. તો તમે પણ આ રીતે એકદમ ફૂલ વેજીટેબલવાળી બિરયાની બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.